હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. તો સરસ મજાની સવાર થઈ ગઈ છે. તો શું ને ચા બનાવશું, એક બાજુ કોફી બનાવશે. તો ડામોર સાહેબ આવી ગયા છે. તો આજે ગરમ નાસ્તો નથી બનાવ્યો. તો ડામોર સાહેબ પહેલેથી ફોન કરી ના પાડતા કે આજે આરામ, કે આજે બધા જ ઘરે છે, બધા ઘરે હોય ને નાસ્તો બનાવવાનો હોય ઘરે. તો ડામોર સાહેબ કે આજે રવા દે, નહીં બનાવે આજે છે ને. પછી એ નાસ્તો કરીએ તો જમવાનું બહુ મોડું થઈ જાય છે. એટલે ડામોર સાહેબ કે આજે ઘરે છે, રવા દે, જલ્દી જમવાનું બનાવી દેવાનું. તો ગરમ નાસ્તો નહીં બનાવો, એટલે મેં ગરમ નાસ્તો ના બનાવી, નમકીન પડ્યું છે, નાસ્તો કરી લેવાનો. તો સુરભી તો સવારમાં જતી રહી ટ્યુશનમાં. એ સવારમાં ચા પીવે ને એને મરજી હોય તો જ પીવે. તો ચા બનાવવાનું ના પાડતી. સુરભી જતી રહી ટ્યુશનમાં, આર્યન ગયો છે જીમમાં. તો હવે આવવાની તૈયારી. ડામોર સાહેબ આવી ગયા છે, તો નાવા ગયેલા છે. તો ચા બની રેડી થઈ ગઈ છે. આજે નમકીન પડ્યું છે, એ જ નાસ્તો કરવાનો છે. રોજ જે નાસ્તો આજે મારા માટે આરામ. તો ગાઈ બ્લોકમાં બની રહેજો, અમે ચા નાસ્તો કરી લઈએ. ગાઈ જેમાં જમવા બનાવવાનું તૈયાર થઈ ગયું છે. તો મસાલો પીસીને તૈયાર કરી લીધો છે. મેથીની ભાજી છે અને આ છે ને રાયડાની ભાજી. તો મિક્સ ભાજી બનાવવાની છે. તો કોણ વઘારે છે તમને ખબર છે? બધું મેં તૈયાર કર્યું, ધોઈને કાપીને મસાલો પીસીને બધું તૈયાર કર્યું. આમાં કોણ ફાયદો ઉઠાવવા આવ્યું? ડામોર સાહેબ, લાય હું બનાવી દઉં. તો ડામોર સાહેબ વઘારવા માટે આવ્યા છે. તો ઉલટું જોઈશું જો. હેલો ગાઈસ. ને પેલું તૈયાર થયામાં થાય, પેલું નહીં કે કહેતા મને આવડતું નહીં. તો તૈયાર થયેલા ઉપર આવી ગયા છે કે પેલા હું વઘારી દઉં. આ તો ડામોર સાહેબ મને ખાવા બનાવીને આવશે, હું કદી અડું નહીં. સાચી વાત? આજે ઘરે શું તમે જ બનાવશો ને જમવા? સાચું બોલો. રોટલી તમારે જ કરવાની. હેલો ગાઈસ. પછી આજે શાક વઘારી આપીએ. પછી રોટલી બનાવવાની. શું આમાં રોટલી બનાવવી જ પડશે, લોટ બાંધીને. એ પોતે જ લોટ બાંધવાનો, રોટલી બનાવવાની. ચલો ગાઈસ, આજે ભાજી બનાવી દઈએ. કેવી બને છે શી ખબર, પહેલી વાર બનાવી જોઈએ. હા પહેલી વાર, આજ પહેલી વાર વઘારી છે. તેલ થોડું વધારે નાખજો ભાજીમાં, તેલ જોઈએ. તેલ વગર ભાજી ના હારી આવે. જે રોટલી તો બની ગઈ છે. તો હું શું ને હવે ભાજીનો રોટલો બનાવું છું. તો ભાજી બી બનીને રેડી થઈ ગઈ. ડામોર સાહેબને વઘારી. તો હું વઘારી દઉં એમ કે તમે બનાવી દો તારે. મને બધું તૈયાર કરી દીધું, એટલે મારા આર્યનના બે સળ ધોવાના હતા વાઈટ, એટલે એટલું કામ કરી દીધું એમને. તો શું ને હવે બાજરીનો રોટલો બનાવું. તો બ્લોકમાં બની રહેજો. તમારું જમવાનું બની ગયું છે. તો અમે જમી લ્યા. તો રોટલી બી થઈ ગઈ, રોટલો બી થઈ ગયો. જો મસ્ત બનાવ્યો છે ને, એકદમ ગરમ ગરમ છે. જેવો તવીમાંથી ઉતાર્યો એવો જ લઈને આવીશું. તો આ રહી ભાજી. તો તમારે જમવું હોય તો આવો. સુરબીન જમી લીધું, આર્યન બાકી છે. અમે ડામોર સામને બે જણ જ બેઠા છે જમવા માટે. બ્લોકમાં બની રહેજો, અમે જમી લઈએ. ગાઈસ, સાંજનો સમય થઈ ગયો છે. તો હું શું ને હવે ભાજી સમારું છું. ડામોર સાહેબ છે ને આજે ભાજી લઈને આવ્યા છે પાસે. તો સવારમાં તો ખાધી જ હતી મેથીની અને રાયડાની મિક્સ ભાજી. તો હમણાં બી કંઈક લઈને આવ્યા છે. તે સુધારી નાખીએ આપણે ફટાફટ. હું તમને બતાવું. ગાઈસ, બધા કે ચીલની ભાજી અમદાવાદમાં નહીં મળતી. બધું જ મળે અહીંયા અમદાવાદમાં. મેથીની ભાજી તો મળે, એ તો ખબર જ છે. ચીલની બી મળે, રાયડાની બી મળે, બધી જ ભાજીઓ મળે જે તમારે ખાવી હોય. આ જો ચીલની કેટલી મસ્ત ભાજી છે, જોઈ. અને રાયડાને બી મળે. તો હવે એને સમારી દઈએ ફટાફટ. પછી માટલીમાં તબડાવા મૂકીએ. પછી તો ગાઈસ બ્લોકમાં બની રહો. હું શું સાફ કરી લઉં. મમ્મી એક વાત પૂછું? શું છે? આપણે સવારે શું ખાધું તું? ભાજી. હમણાં શું બનાવવાનું છે? ભાજી. આખો દાડો શું અમારું ઘાસપૂસ જ ખાખા કરવાનું? તો સારું જ ને, ઘાસપૂસ ખાઈએ તો એના કરતા એવું કર, ભાજી દેવા દે અને અમારા માટે ઘાસ લઈ આય. પેલી ગાય ખાય ને એ વાળી. તમે જાનવર છો ને? ના, પણ આખો દાડો ભાજી ભાજી ભાજી, તો બીજું શું કહું? તો ભાજી તો ઇન્સાન ખાય, એટલે માણસ ખાય એટલે લાવવી પડે. તો કેટલું સારું, આખરા નંબર ના આવે, કઈ નહીં. ડામસા ભાજી ખવાય ને? ના ખવાય? ખવાય ને ભાજી તો. અને પછી સવારે ભાજી, સાંજે ભાજી, રાતે ભાજી. આ તો કઈ ઘાસ ભૂસ એમ કે છે આ છોકરો. તો શરીર માટે કેટલું સારું. પપ્પા બી કહેતા હતા એક દાડો. બધી ભાજી સમારી દીધી. હવે છે ને ફટાફટ બાફી દઈએ, પછી મોડું થઈ જાય એમ. તો આજે તો વહેલા જમવા બનાવી વાગ્યા છે 6.
પણ વહેલા વહેલા જમવા બનાવી દેવું છે. ચીમની ભાજી અને રોટલી. તો બ્લોગમાં બની રહેજો. હું બફાવા મૂકી દઉં. ભાજી બફાવા મૂકી હતી, એ બફાઈ ગઈ છે હવે. તો હવે કોરી કરી નાખવાની, પછી ઘેરવાની. કેટલા બધા વિડીયો બનાવ્યા છે મેં ભાજીના. તો આ સરસ બફાઈ ગઈ છે. તો આ પાણી કાઢીને ફેંકી દેવાનું. પછી અંદર આલોણ નાખીને પછી ઘેરવાની. આમ એટલે ઝીણું થઈ જાય બધું. મિક્સરમાં નહીં નાખવી પડતી, એકદમ ઝીણી થઈ જાય, ક્રશ થઈ જાય. તો હવે છે ને પાણી એનું અલગ કરી નાખીએ. તો ભાજી સરસ કોરી કરી નાખી છે. તો આ રહ્યું આલોણ. તો રોટલીવાળો ડબ્બો છે, મારી જોડે 2 ડબ્બા છે રોટલીવાળા, પણ એમાં હું રોટલી નથી મૂકતી, મને નહીં ગમતું. પાણી વળી જાય ને એટલે. અંદર જાળી બી છે, અંદર જાળી બી આપેલી છે, પણ તાત્કાલિક બનાવીએ તાત્કાલિક જમી લેવાનું, એટલે નહીં બનાવતી, નહીં મૂકતી અંદર. તો હવે છે ને ગાય છે આમ ફેરવવાનું, તો એકદમ ઝીણું થઈ જશે. તો કોઈ મારો મોબાઈલ પકડવાનું નથી, એટલે હું મૂકીને પછી ફેરવું. એ માટલી પકડવી પડે એક હાથે. બધા પૂછે છે ભાજીનો વિડીયો મૂકો. તો આજે તો વિડીયો ફરીથી બનાવ્યું છે. જો આમાં ઘેરવાની. તો થઈ ગયું ને ઝીણું એકદમ. હજી આલોણ નાખશો ને તો પૂછું ઝીણું થઈ જશે મસ્ત. તો આમ ફેરવાનું તો થઈ જ જાય. પછી સરસ મસાલો વાટેલો છે નાખવાનો. પહેલી સાસ નાખવાનું, તો મિક્સ કરી દેવાનું, એક સરખું કરી દેવાનું. હજુ વાર છે, થોડી વાર ફરીથી ઘેરવાની છે. તો એ રીતે ભાજી ઘેરવાની. તો આલમ નાખી દીધું છે અંદર. તો સરસ ઘેરાઈ ગઈ છે. તો આમાં ઘેરવાની, તો ભાજી સરસ ઝીણી થઈ જાય. તો સાસ ને બંને મિક્સ કરી દીધું છે હવે. તો આટલું પાતળું કરી મૂકવાનું, એટલે પછી આ તો તબડે ને તો પછી ગાઢું થઈ જાય. સરસ. તો ગેસ ચાલુ કરી દીધો છે. તો હવે મૂકી દઈએ. પછી મસાલો નાખવાનો. આ રી સાસ, આ રહ્યું આલણું. તો મારી ભાજી તબડ સરસ તબડી ગઈ છે, જોઈ. તો અંદર મસાલો બી નાખી દીધો છે. તો હવે છે ને રોટલી બનાવી દઈએ ગરમા ગરમ. તો બ્લોકમાં બની રહેજો. અમારી ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે. દેશી સૂપ. તમને બતાવો મારો સૂપ કેવો બન્યો છે. તો અંદર સૂપમાં કોથમીર નાખે છે કાપીને. લે તો મસ્ત લાગે એમ કરી. જો આમાં દેશી સૂપ જોયો તમને. તો દેશી સૂપ છે ને થાળીમાં કાઢીને પછી થોડું ઘી નાખવાનું, પછી ખાવાનું. તો બહુ મસ્ત લાગે. તો અમે જમી લઈએ ગાય. જેમાં દેશી સૂપ બની તૈયાર છે. ને આ રોટલા કેવા છે જોયા. એક જ રોટલો ખાય. તો 4 રોટલા બનાવ્યા છે. 4 જણના એક રોટલા જ ખાય, વધારે કોઈ નહીં ખાતું. હચ્ચી તો ગાય તું નહીં બોલતી. 4 જ રોટલા બનાવ્યા છે. 2 નીચે છે, 2 ઉપર છે, 2 નીચે. તો એક રોટલાના ધણી છે બધા. તો અમે જમી લઈએ ગરમા ગરમ. આમાં દેશી સૂપ બની તૈયાર છે. એટલે હવે રાહ ના જોવાય, ઠંડુ થઈ જાય. તો ઠંડીમાં ગરમ ગરમ જમવાનું મજા આવે.